વ્યુઅર્સ, વિમિત, તમે બહુ સાચી વાત કરી. આજના બજારમાં તમે જુઓ તો સૌથી મોટું કારણ તમે જાણો છો એ પ્રમાણે એક તો જીઓપોલિટિકલ ટેન્શન છે. જે જાતના સ્ટેટમેન્ટ ઈરાન તરફથી અને જે જાતના સ્ટેટમેન્ટ એક્સક્યુઝ મી અમેરિકા તરફથી આવી રહ્યા છે, એ બંને એકબીજાની સામે પરિવાર એ લોકો તલવાર ચલાવવા માટે તૈયાર થઈ ચૂક્યા એવું લાગે છે અત્યારે. અ, ઈરાને એક પ્રસ્તાવ આપ્યો કે અમે હોર્મુઝ જે છે ઈસ્ટ સ્ટેટ ઓફ હોર્મુઝ ખોલવા તૈયાર છે, અને અમારું જે ન્યુક્લિયર પ્રોગ્રામ છે યુરેનિયમનો, એને તમે એક સેકન્ડ એજન્ડામાં લો. એ વખતે આપણે શાંતિથી બેસીને વાત કરીશું. અને અમેરિકા એના પોતાના એક ડિમાન્ડ પર અડી ગયું છે કે જ્યાં સુધી આ એનું પોતાનું ન્યુક્લિયરનો પ્રોગ્રામ નહીં, જ્યાં સુધી એ પોતે બાંયધરી ના આપે અને પોતે બંધ ના કરે, ત્યાં સુધી અમે કોઈ વાતચીત કરવા માટે તૈયાર નથી. બીજી તરફ ઈરાને ફરી વાર ધમકી આપી છે કે જો આ જાતનું એ લોકોનું પોતાનું બેરિકેડ ચાલતું રહેશે તો અમારી પાસે પણ ઘણા બધા મિલિટરી ઓપ્શન છે, અને અમેરિકાના જેટલા પણ યુદ્ધ જહાજો છે એના પર અમે એટેક કરીશું. અને બીજી તરફ અમેરિકાએ પોતાને સામે પોતાના બહુ જ ખરાબ શબ્દોમાં કહ્યું છે કે ઈરાનને ખબર નથી કે પોતે શું બોલી રહ્યું છે, કારણ કે જે બરબાદી પછી એ જોશે અને કદાચ જિંદગીભર નહીં જોઈ હોય. એટલે હવે જો કદાચ યુદ્ધ પરિવાર શરૂ થાય અથવા બેમાંથી કોઈ પણ એક એટેક કરે તો વધુ ભડકો થાય એમાં કોઈ શક્યતા મને અત્યારે ઓછી નથી દેખાતી. યુરોપ તરફથી પણ, ખાસ કરીને જર્મની તરફથી અને યુકે તરફથી એક વાતચીતનો દોર આ લોકો સાથે ચાલુ થયો છે. અને સાથે સાથે રશિયાના પ્રેસિડેન્ટે પણ વાત કરી છે અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે કે આનો રસ્તો કઈ રીતે કાઢવો, એનું જે 300 400 કે 500 કિલો જે કંઈ રીચ યુરેનિયમ હોય એને કઈ રીતે સેફ કસ્ટડીમાં મૂકી શકાય, એની બી વાતચીતમાં ઘણા બધા ઓપ્શનો ચાલુ કર્યા છે. અને યુક્રેનમાં પણ સંધિ ટેમ્પરરી સીઝ ફાયરની વાત પણ એમને દોહરાવી છે. હવે આમ તમે જુઓ તો તમે કહો એક તો જીઓપોલિટિકલ અનરેસ્ટ છે, અને તમે બ્રેન્ટ ક્રૂડનો ભાવ $120 પ્રતિ બેરલ એ મેજર થ્રેટ છે ઇન્ડિયા માટે, કારણ કે આપણી માઇક્રો ઇકોનોમિક્સ છે દે આર ગોઈંગ ટુ બી ડિસ્ટર્બ, એસ્પેશિયલી ઇમ્પોર્ટ કોસ્ટ આપણી ગોઈંગ ટુ ડ્રાઈવ ધ ઇન્ફ્લેશન ઓલ્સો. બીજું કે એફઆઈએસ નું સેલિંગ છે, યોમિક તમે જોશો તો કન્ટિન્યુઅસલી એ લોકો અત્યારે છેલ્લા કેટલાય સમયથી 1.5 2 વર્ષથી તો કરે જ છે. અને હવે અત્યારે એમનું જે અનસોલ્ડ સ્ટોક આપણી સાથે છે એ છેલ્લા 15 વર્ષમાં સૌથી નીચો છે. એટલે તમે સમજી શકો છો કે જે લોકોની વેચાણની જે પ્રતિક્રિયા છે એ બહુ વધારે પડતું છે. સાથે જે ફેડરલ રિઝર્વની ગઈકાલે મિટિંગમાં જે કોમેન્ટ્રી આવી, એમનો ઇન્ટરેસ્ટ રેટ વિલ રિમેન હાયર, ચોક્કસ એવું કહ્યું છે. અને એમને કહ્યું કે એને કારણે ત્યાંના જે રોકાણકારો છે એનો ઉત્સાહ પણ થોડો ઘણો ડેન્ટ ચોક્કસ થયો છે, અને સેલ ઓફ પણ જોવા મળ્યું છે. અને એક તો વીક અર્નિંગ જોઈએ છે અમુક અમુક કંપનીઓના. આપણે ફોર એક્ઝામ્પલ એસીએલ ટેકનોલોજી ધ ક્લાસિક એક્ઝામ્પલ, જે આજે પણ પોતાના 52 વીક લો પર છે. અને ઇન્ડિયા વીક્સની વોલેટિલિટી તમે આપ જાણો છો એ પ્રમાણે બહુ ઉપરની તરફ અત્યારે જઈ રહી છે. હવે જો બળતામાં ઘી ઉમાશે અને જો સાથે સાથે જો પેટ્રોલ ડીઝલના ભાવ વધશે, વધવાના તો છે નક્કી જ છે, પણ કેટલા વધે એ આપણને અત્યારે ખબર નથી. તમે જો $120નું અત્યારે માપદંડ ભાગીને ચાલો, અને અત્યારે જે જાતનો લોસ આ લોકોને જઈ રહ્યો છે આપણા એચપીસીએલ બીપીસીએલ આઈઓસી ને, તો ઓછામાં ઓછા આઈ એમ સેઇંગ જસ્ટ મિનિમમ સરકાર 20 કે 25 રૂપિયા પ્રતિ લીટર વધારે તો જ આ એ લોકોનો લોસ ઓફસેટ થઈ શકે એવો છે. જોકે સરકાર એટલો બધા કદાચ ન વધારે, કારણ કે ઇન્ફ્લેશનને બહુ મોટો ખતરો છે. અને કી સેક્ટર છે, બેન્કિંગ છે, આઈટી છે, ઓટો છે, મેટલ છે, દે આર ઓલ્સો બિંગ હિટ વેરી વેરી હાર્ડ, અને મેસિવ લોસ માર્કેટ વેલ્યુએશનમાં આપણે જોવા મળ્યો છે. એટલે કેટલાય કારણો હજી બધા બીજા ગણાવી શકું એમ છું, પણ ઓલ સેડ એન્ડ ડન વન થિંગ એક જ છે કે આ બે વચ્ચે મૂળ કારણ ઈરાન અને અમેરિકા વચ્ચે જે અત્યારે યુદ્ધના કોઈ ભણકારા ફરીવાર વાગી રહ્યા છે અને એમાં કોઈ સોલ્યુશન દેખાતું નથી, એ માત્ર એક જ કારણ છે. એટલે હું તો માનું છું કે જે દિવસે કોઈક એવા સારા સમાચાર આવશે કે આ બે વચ્ચે કોઈ સંધિ થઈ છે, એ દિવસે જ માર્કેટને કળ વળશે. ત્યાં સુધી તો, અને બીજી એક વાત આપણે કહેવાની કે આવતીકાલે રજા છે, 1 મે આપણે જાણીએ છીએ કે મહારાષ્ટ્ર ડે છે, ગુજરાત ડે પણ છે. અને દુનિયાના મોટાભાગના બજારો એક્સેપ્ટ અમેરિકા અને એક બીજું બજાર સિવાય દુનિયાના બજારો પણ બંધ રહેવાના છે. એટલે ઇટ્સ અ વેરી લોંગ વીકેન્ડ, અને વી શુડ બી વેરી કેરફુલ. કોઈ પણ પોઝિશન તમે શોર્ટ કે લોંગ કરો તો બહુ સાવચેતી